ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસનો કહેર યથાવત છે। કાલ રાત્રેથી દિલ્હી એનસીઆરમાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું। દિલ્હી એનસીઆરમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘણી ઘટી ગઈ છે। હવામાન વિભાગે 2 દિવસ ગાઢ ધુમ્મસ રહેશે તેવું યલો એલર્ટ જાહેર કર્યું છે। દિલ્હીને અડીને આવેલા નોઈડા, ગાઝિયાબાદમાં પણ ધુમ્મસનો કહેર જોવા મળ્યો। ગાઢ ધુમ્મસના કારણે રેલવે અને હવાઈ સેવા પણ પ્રભાવિત થઈ છે। દિલ્હી એરપોર્ટે ગાઢ ધુમ્મસને લઈને એડવાઇઝરી જાહેર કરી છે। ધુમ્મસથી ફ્લાઇટને સંચાલનમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે। તમામ યાત્રિકોએ એરલાઇન્સના સંપર્કમાં રહેવું તેવી એડવાઇઝરીમાં ઉલ્લેખ છે। દિલ્હી રેલવે સ્ટેશન પરથી કેટલીક ટ્રેન પણ મોડી પડવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। દિલ્હી એનસીઆરમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘણી ઘટી ગઈ છે। હવામાન વિભાગે 2 દિવસ ગાઢ ધુમ્મસ રહેશે તેવું યલો એલર્ટ જાહેર કર્યું છે। દિલ્હીને અડીને આવેલા નોઈડા, ગાઝિયાબાદમાં પણ ધુમ્મસનો કહેર જોવા મળ્યો। ગાઢ ધુમ્મસના કારણે રેલવે અને હવાઈ સેવા પણ પ્રભાવિત થઈ છે। દિલ્હી એરપોર્ટે ગાઢ ધુમ્મસને લઈને એડવાઇઝરી જાહેર કરી છે। ધુમ્મસથી ફ્લાઇટને સંચાલનમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે। તમામ યાત્રિકોએ એરલાઇન્સના સંપર્કમાં રહેવું તેવી એડવાઇઝરીમાં ઉલ્લેખ છે। દિલ્હી રેલવે સ્ટેશન પરથી કેટલીક ટ્રેન પણ મોડી પડવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે।